નમસ્કાર યુવા મિત્રો, કેમ છો? આખા દિવસ તમે ખૂબ જ કામ કર્યું હશે, થાકી ગયા હશો, તો તમારો આ થાક ઉતારવા માટે તમારા માટે આ કાર્યક્રમ પ્રસ્તુત છે યુવવાણી. યુવા મિત્રો માટેનો આ કાર્યક્રમ યુવવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસ્તુત થાય છે અને આ કાર્યક્રમની સાથે હું છું તમારી રેડિયો દોસ્ત પ્રિયલ દેસાઈ. મિત્રો, આજે પણ આપણે આ કાર્યક્રમમાં અવનવી વાત કરવાની છે. એક એવા વિષય પર વાત કરવાની છે કે જે આપણા દિલમાં વસેલો એક વિષય છે. આપની ગમતી વાત એટલે કે અવકાશ વિશે, ગગન વિશે, યુનિવર્સ વિશે. આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે. ઉનાળાના જે દિવસો છે એ પૂરા થવા આવી રહ્યા છે અને જ્યારે આ દિવસોમાં આપણે ધાબા પર જઈએ ત્યારે તારાને જોતા, ત્યારે તારો જ્યારે ખરતો હોય અને ત્યારે આપણે એક વિશ માંગતા અને ત્યારે બધા લોકોએ કંઈક ને કંઈક એવી વિશ માંગી હશે અને ક્યાંક એવો પણ પ્રશ્ન ઉત્પન્ન થયો હશે કે કાશ હું તારા પાસે જઉં, કાશ હું ચંદ્ર પાસે જઉં, કારણ કે એ એક ફેસિનેશન લાગે કે મારે પણ ચંદ્ર પાસે જવું છે. પરંતુ હવે આપણે આકાશવાણીના સ્ટુડિયોમાં આ રિયલ એક્સપિરિયન્સ ચંદ્ર, તારા, પ્લેનેટ આ વિશે આપણે વાત કરવાની છે અને આવી જ આપણે વાત કરવા માટે આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ખાસ અતિથિ હાજર છે કેયા શુક્લા, સાયન્ટિસ્ટ એન્જિનિયર એટ ઇસરો. આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખૂબ આનંદ થયો તમારી સાથે આપણે આ વિષય પર વાત કરવાની છે. થેન્ક યુ સો મચ. આઈ એમ ગ્લેડ આઈ એમ ઇન્વાઇટેડ ઓવર હિયર. આકાશવાણી કેન્દ્રનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિયાજી, હવે આપણે વાત કરવી છે ખગોળશાસ્ત્ર વિશે. તો આપણે જ્યારે વિચારતા હોય કે આ ગ્રહો કેટલા વિશાળ છે, તારા કેવા નાના લાગે છે, તારા કેમ ચમકે છે, હવે ઘણા બધા માનવ સહજ પ્રશ્નો ઉત્પન્ન થાય. તો ખગોળશાસ્ત્ર વિશે જણાવો કે કેમ લોકોને એ જાણવાની જિજ્ઞાસા છે, ફેસિનેટિંગ લાગે છે. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ખગોળશાસ્ત્રને લઈને ખૂબ જ જિજ્ઞાસા હોય છે. આ જિજ્ઞાસા ખૂબ સ્વાભાવિક છે પ્રિયલ. આપણે ક્યાંથી આવ્યા, જીવન કેવી રીતે બન્યું, આપણે શું એકલા છીએ આખા બ્રહ્માંડમાં કે પૃથ્વીની બહાર શું શું ચાલી રહ્યું છે, એ જાણવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિમાં હોય છે. અને એ બધા પ્રશ્નોના જવાબ હું કહીશ કે એસ્ટ્રોનોમી પાસે છે. જી, એટલા માટે જ એસ્ટ્રોનોમી જે છે એ એક સબ્જેક્ટ છે કે જે બધાને પ્રિય હોય અને એકવાર એનું સ્ટડી ચાલુ કરી દે તો એને છોડી ન શકે ક્યારેય. જી જી કિયાજી, હવે વાત કરીએ તો નાસા છે, આપણે ઇસરો પણ આપણે હવે એ તરફ આગળ વધી રહ્યા છે કે માર્સ પર, ચંદ્ર પર આપણે જીવન શરૂ કરવાની આપણે બહુ નજીક છીએ. તો કેટલું પોસિબલ છે કે આપણે નિયર બાય ફ્યુચર આપણે ત્યાં પણ જીવન વિતાવી શકીશું? આજે વિશ્વભરના વૈજ્ઞાનિક, પછી એ નાસાના હોય, યુરોપિયન સ્પેસ એજન્સીના હોય કે ચાઇનાના હોય, માર્શિયન હેબિટેટ ઉપર ખૂબ એગ્રેસિવલી કામ કરી રહ્યા છે. માર્શિયન હેબિટેટ એટલે મંગળ પર વસવાટ માટેના. હવે જે મંગળ પર વસવાટ કરવો એ એટલો સહેલો નથી. એનું પ્રોટોટાઇપિંગ જરૂરથી થયું છે. મેજર એમાં કન્ટ્રીબ્યુટર છે નાસા, કે જેણે એના પ્રોટોટાઇપ્સ પ્રૂવ કર્યા છે. હવે આપણને પહેલા પ્રશ્ન એવો થાય કે મંગળ પર રહેવું કેટલું ચેલેન્જિંગ છે, રહી શકાય કે ના રહી શકાય? તો મંગળ ગ્રહ વિશે હું જણાવીશ કે ત્યાંનું જે એવરેજ ટેમ્પરેચર છે એ -60 ડિગ્રી છે. ઇટ્સ અ વેરી ડ્રાય પ્લેનેટ. ખાલી પોલાર રિજન્સમાં જ થોડો આઈસ અવેલેબલ છે, અધરવાઇઝ વોટર ઇઝ ઓલ્સો વેરી રેર. અને ત્યાંનું જે વાતાવરણ છે એ બી ઘણું થિન છે. અત્યારનું પૃથ્વીનું જો એર પ્રેશર આપણે 100% ગણતા હોઈએ તો ત્યાંનું એટમોસ્ફિયરિક પ્રેશર 1% જ છે. અને ઓન ટોપ ઓફ દેટ ત્યાં યુવી રેડિયેશન્સ બી ઘણા બધા છે. તો ચેલેન્જ એ છે કે એવા રેડિયેટિવ એન્વાયરમેન્ટમાં માણસ ત્યાં કઈ રીતે રહી શકે? તો એનો જવાબ એવો છે કે સૌથી પહેલા ત્યાં જે માર્શિયન સોઇલ છે, અહીંયાથી કંઈ આપણે રેતી ઈંટ સિમેન્ટ લઈને તો ત્યાં જઈ ન શકીએ, બરાબર ને? તો પછી ત્યાંની જે માર્શિયન સોઇલ, જે રિગોલિથ કહેવાય, એમાં પોલિમર કોમ્પોઝિટ્સની મદદથી એક પહેલા તો શેલ ક્રિએટ કરવામાં આવે છે. એ શેલ બનાવ્યા બાદ જ એસ્ટ્રોનોટ્સને ત્યાં મોકલી શકાય અને એ એસ્ટ્રોનોટ્સ ત્યાં જઈને એક એવી ઇકોસિસ્ટમ ડેવલપ કરશે કે જે ટોટલી રિયુઝેબલ હોય. ત્યાં બધું જ રિયુઝેબલ છે, પછી એ હવા હોય, પાણી હોય, એનર્જી હોય કે વેસ્ટ મેનેજમેન્ટ હોય. તો આ બધી ચેલેન્જીસ સાથે આપણે કોશિશ કરી રહ્યા છીએ કે આપણે માર્સ પર વસવાટ કરી શકીએ. જી, હવે આપણે યુનિવર્સની વાત કરતા હોય તો આપણે એક પ્રશ્ન થાય કે આવા તો કેટલા યુનિવર્સ છે, જો આપણે તો કંઈ નથી. એટલે
આપણે જે જાણી શક્યા છે માત્ર 5% છે, હજુ 95% તો ખબર જ નહોતી કે કેટલું છે. તો યુનિવર્સ કેટલું વિશાળ છે, કેવા રહસ્યો છે યુનિવર્સ છે, આપણને હજુ ખબર નથી, પરંતુ હજી આમ સંશોધન થઈ રહ્યું છે અને આપણી સામે નવી નવી ઇન્ફોર્મેશન આવી રહી છે. એક અંદાજ પ્રમાણે આપણું જે બ્રહ્માંડ છે એની ઉત્પત્તિ 13.8 અબજ વર્ષ પહેલા થયેલી છે. એટલે એસ્ટ્રોનોમી પાસે એટલો સ્કોપ છે કે એટલા વર્ષોનો ઇતિહાસ એ સ્ટડી કરી શકે. અને જ્યાં સુધી ગેલેક્સીઝનો સવાલ છે, લગભગ 2 ટ્રિલિયન ગેલેક્સીઝ જે છે એ આપણી વિઝિબિલિટી રેન્જમાં છે. એની બહાર કેટલી છે એ આપણને ખબર નથી. જ્યારે બિગ બેંગ થયું અને યુનિવર્સ ક્રિએટ થયું ત્યારની જે ગેલેક્સીઝ છે એ તો આપણા સુધી રીચેબલ જ નથી. જે ન્યૂ ગેલેક્સીઝ છે જે આપણી વિઝિબિલિટીમાં છે તે પણ 2 ટ્રિલિયન જેટલી છે. સો ઇટ્સ હ્યુજ. જી, હવે આપણે આ બધે સંશોધન માટે આપણે એસ્ટ્રોનોટ્સને આપણે મોકલતા હોઈએ છીએ અવકાશ પર, તો એના માટેની પૂર્વ તૈયારીઓ કેવી હોય છે, કઈ રીતે ટ્રેન કરવામાં આવે છે, અને આખરી ઘડીએ તેમને કેવી રીતે મિશન માટે તૈયાર કરવામાં આવે છે, કઈ પ્રકારનું મોટિવેશન એમને આપવામાં આવે છે, એટલે કે ડ્યુરિંગ ધ મિશન, પ્રી મિશન અને પોસ્ટ મિશન, તો આ બધી પ્રોસેસ કેવી હોય છે? કારણ કે ઇસરોએ ઘણા બધા આપણે એસ્ટ્રોનોટ્સને મોકલ્યા છે, તો એસ્ટ્રોનોટ્સને કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? એસ્ટ્રોનોટ્સ તૈયાર કરવાને એ લગભગ 10 થી 15 વર્ષની ટ્રેનિંગ એના માટે લાગે છે. ઇટ્સ વેરી ટફ જોબ. એસ્ટ્રોનોટ્સ તમે શુભાંશુ શુક્લાનો વિશે બી સાંભળ્યું હશે. રિસેન્ટલી એ લોકો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એ ગયા હતા અને સફળતાપૂર્વક પરીક્ષણ કરીને પાછા આવ્યા છે. તો એસ્ટ્રોનોટ્સની જે ટ્રેનિંગ છે ને એ લગભગ 4 તબક્કાઓમાં વહેંચાયેલી છે. પહેલા એક બેઝિક ટ્રેનિંગ હોય જેમાં ક્લાસરૂમ થિયોરીઝ હોય, પછી એમને સુપરસોનિક જેટ્સ એનું પાયલટિંગ શીખવાડવામાં આવે, પછી એમને ઇમરજન્સી સિચ્યુએશન્સમાં કેવી રીતે સર્વાઈવ થવું એ બધી ટેકનિક શીખવાડવામાં આવે. પછી જે એમનો સેકન્ડ ફેઝ હોય છે એમાં એ લોકોને વેઇટલેસનેસ, બીકોઝ દેર ઇઝ અ માઇક્રોગ્રેવિટી ઓવર ધેર, ત્યાં તમને ઓલમોસ્ટ વેઇટલેસ ફીલ થાય. તો એવા વાતાવરણમાં કેવી રીતે ફ્લોટ થવું, મૂવ થવું, ડેઈલી દૈનિક આપણી ક્રિયાઓ કેવી રીતે કરવી એની ટ્રેનિંગ હોય. અને પછી એમને મિશન સ્પેસિફિક ટ્રેનિંગ આપવામાં આવે લગભગ 3જા તબક્કામાં. જે એકચ્યુઅલ ક્રૂ મોડ્યુલ જેમાં એ લોકો ફ્લાય થવાના હોય એનો સિમ્યુલેટેડ વર્ઝન્સ હોય. એ મોડ્યુલ્સમાં એ લોકો ઘણા બધા કલાકો સુધી કામ કરે અને એ મોડ્યુલ એટલું બધું સારી રીતે ટેકનિકલી એમને સમજાવવામાં આવે કે ઇમરજન્સી સિચ્યુએશનમાં પણ એમના મનમાં અને દિમાગમાં એ આખી પેટર્ન થોરોલી એમને યાદ હોય, જેથી કરીને કોઈ પણ સિચ્યુએશન એ હેન્ડલ કરી શકે. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મેન્ટલ ટ્રેનિંગ. એ લોકોને ઘણીવાર ટીમ બિલ્ડિંગ માટે અલગ હેબિટેટમાં જુદેથી રાખવામાં આવે જ્યાં એ લોકો કમ્યુનિકેશન અને જેને કહેવાય ને એક રિઝિલિયન્સ બિલ્ડ કરી શકે અમોંગ ધ ટીમ. તો એ બધી ટ્રેનિંગ થયા પછી આપણે એક એસ્ટ્રોનોટ કહી શકાય કે હી ઇઝ રેડી ટુ સ્પેસ ટ્રાવેલ. અરે વાહ, નાઇસ. વાત કરતા હોય છે ટાઈમ ટ્રાવેલિંગની, પેરેલલ યુનિવર્સની. આપણે એલિયન્સ વિશે આપણે ખાસ વાત કરીશું, કારણ કે અનેક લોકો હજુ પણ પૂછી રહ્યા છે કે શું એલિયન્સ ખરેખર છે કે નહીં. ઘણી વખત આપણે પેલી યુએફઓ જોતા હોઈએ છીએ, આપણી સામે આવા ક્લિપ્સ પણ આવતી હોય છે. હવે ફેક છે કે રિયલ છે વી ડોન્ટ નો, બટ એલિયન્સ વિશે શું કેવું છે, પેરેલલ યુનિવર્સ વિશે શું કેવું છે, અને ટાઈમ ટ્રાવેલિંગ વિશે શું કેવું છે? જ્યાં સુધી એલિયન્સનો સવાલ છે ને, ટિલ ડેટ ઇટ ઇઝ જસ્ટ અ સ્પેક્યુલેશન. હા, પણ માઇક્રો ઓર્ગેનિઝમ્સ, જે માઇક્રોબ્સ કહીએ, એક કોષીય કે બહુકોષીય જે ફંગાઈ છે એનું એક્ઝિસ્ટન્સ વૈજ્ઞાનિકો અમુક હદે સાબિત કરી શક્યા છે. પણ જે કોમ્પ્લેક્સ ક્રીચર્સ છે, જે હ્યુમન્સ છે કે એનિમલ્સ છે, એને કોમ્પ્લેક્સ ક્રીચર્સ કહીએ, તો એમનું જે એક્ઝિસ્ટન્સ છે એની ઘણી બધી થિયોરીઝ છે. પણ યસ, એનું બહુ કોન્ક્રીટ પ્રૂફ હજી સુધી આપણી પાસે નથી. પણ હા, તમને એની થિયરીઝ ઘણી ફેસિનેટિંગ લાગશે કે એક એનાલિસિસ એવું કહે છે કે બિકોઝ દે આર સર્વાઇવિંગ ઇન યુવી એન્વાયરમેન્ટ, એમની સ્કિન જે છે એ કોરલ્સ જેવી હશે. દે વિલ બી રિફ્લેક્ટિંગ બ્લુ, ગ્રીન ઓર બ્લુ કલર. એ લોકો બહુ શોર્ટ અને સ્ટર્ડી હોવા જોઈએ, હાથી જેવું એમનું સ્ટ્રક્ચર હોવું જોઈએ ટુ હેન્ડલ ધ ગ્રેવિટી. અને એમનું મેટાબોલિઝમ પણ આપણા કરતા ઘણું સ્લો હશે બિકોઝ દે આર સર્વાઇવિંગ in very frigid temperatures. તો એ રીતના એનાલિસિસ ઘણા બધા છે. પણ યસ, જે એક્સપેરિમેન્ટલ ડેમોન્સ્ટ્રેશન કે પ્રૂફ કહી શકાય એવું તો હજી સુધી પ્રૂફ થયું નથી. એટલે એવું બી સાંભળ્યું છે કે તેઓ હ્યુમન્સનો કોન્ટેક્ટ કરી રહ્યા છે, હ્યુમન સુધી પહોંચી રહ્યા છે. ઇઝ ઇટ ટ્રુ ઓર ફોલ્સ? ના, there is no official news about that. ઓકે, યસ. કિયાજી, આપ ટાઈમ ટ્રાવેલ પર
શું કહેશો? પેરેલલ યુનિવર્સ વિશે શું કહેશો? એવી કેટલી યુનિવર્સ હજુ એક્ઝિસ્ટ કરે છે જે આપણને ખબર જ નથી, એના વિશે આપ શું કહેશો? પેરેલલ યુનિવર્સ એક્ઝિસ્ટ કરી શકે છે એઝ પર ક્વોન્ટમ મિકેનિક્સ, રાઈટ? અને એક થિયોરી એવી છે કે એવરી ક્વોન્ટમ ઇવેન્ટ ક્રિએટ્સ અ ન્યૂ યુનિવર્સ, અને યુનિવર્સ ઇઝ કોન્સ્ટન્ટલી સ્પ્લિટિંગ. તો બાય લો ઓફ ફિઝિક્સ this can be explainable. બટ પેરેલલ યુનિવર્સ કે મલ્ટીવર્સ બી ઘણી વાર કહીએ કે અનંત એવા બ્રહ્માંડો છે કે જે ફોર્મ થતા જ રહે છે, બ્રહ્માંડ કન્ટિન્યુઅસલી સ્પ્લિટ થઈ રહ્યું છે. તો આપણી પાસે એવા પેરેલલ યુનિવર્સીસને કોન્ટેક્ટ કરવાનો કોઈ રસ્તો નથી. they are not interactable, they are not detectable because they are parallel. So again it is a speculation કે આવું યુનિવર્સ હોઈ શકે, પણ આપણા શાસ્ત્રોમાં જરૂરથી આનો ઉલ્લેખ છે. તમે ઘણા ધર્મગુરુઓના પ્રવચનમાં સાંભળ્યું હશે કે ભાઈ અનંત બ્રહ્માંડોમાં આપણું જો ખૂબ સારા આપણા કર્મો હોય તો જ આપણને પૃથ્વી ઉપર અને એમાં પણ ભારત જેવી ભૂમિ ઉપર જન્મ મળે કે જ્યાં આપણે આપણી સ્પિરિચ્યુઅલ જર્ની સ્ટાર્ટ કરી શકીએ અને આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ આગળ વધી શકીએ. તો યસ, there is a proof, પણ અગેન there is no concept proofing for the parallel universe. જ્યાં સુધી ટાઈમ ટ્રાવેલનો સવાલ છે, ફોરવર્ડ ટાઈમ ટ્રાવેલ ઇઝ પોસિબલ બાય લો ઓફ રિલેટિવિટી. તમે કદાચ ટાઈમ ડાયલેશન વિશે સાંભળ્યું હશે. ટાઈમ ડાયલેશન એટલે શું કે બે વ્યક્તિ એક જ ઓબ્જેક્ટને જોઈ રહી છે અને એક વ્યક્તિની જે સ્પીડ છે એ માની લો કે એના કરતા ખૂબ જ વધી ગઈ, તો બીજા વ્યક્તિના રેફરન્સમાં એનો ઓબ્ઝર્વેશન ટાઈમ ઘટી જશે. માની લો કે એક વ્યક્તિને તમે એક સ્પેસક્રાફ્ટમાં અવકાશમાં મોકલી દો છો અને એની સ્પેસક્રાફ્ટની સ્પીડ છે લાઇટની સ્પીડની બરાબર, તો એ 1 વર્ષ પછી જ્યારે પૃથ્વી પર પાછો આવશે ને તો એ 7 વર્ષ પછીના ફ્યુચરમાં પગ રાખશે. રાઈટ? સો દેટ ઇઝ અ રિલેટિવિટી. By relativity, future time travel is theoretically possible, but backward time travel is not possible. No. અને કદાચ એ થઈ પણ જાય ને તો એ બહુ ડેન્જરસ વસ્તુ છે. તમે વિચાર કરો ને, એક વ્યક્તિ માની લો પોતાના પાસ્ટમાં જઈને પોતાના જ એન્સેસ્ટર્સને મારી નાખે, તો આજના તેના અસ્તિત્વનું શું? જે આખી આપણી સમાજ વ્યવસ્થા છે એ આખી જ ખોરવાઈ જાય. જી બિલકુલ. રાઈટ? તો રિવર્સ ટાઈમ ટ્રાવેલ physics point of view is also not explainable, and if it is there, it is very dangerous. Okay, તો આ કેટલું નજીક છે કે આવું ભઈ થઈ શકે ફ્યુચરમાં? ટાઈમ મશીન્સ ખાલી મૂવીઝમાં જ છે. અચ્છા, એટલે આપણે સાઈફાઈ મૂવી જોતા હોઈએ છીએ અને આમાં આપણે જોઈને આપણે ઘણા બધા એવા અનુમાન લગાવતા હોઈએ છીએ કે આ તો થશે અને આ તો થવાનું છે. જે વોર્મ હોલ્સ બતાવતા હોય છે ને, ટનલ જેવું હોય કે નહીં, તમને લાઇટની સ્પીડમાં લઈ જાય અને તમે સમય કરતા આગળ જતા રહો, એવું થિયરીથી પોસિબલ છે. હાવેવર એવું કોઈ મશીન હજી સુધી બન્યું નથી. યસ. તો હવે એવું બી થઈ શકે ને કે હવે ત્યાંના જે ઉદ્યોગપતિ છે, મોટા મોટા લોકો, હવે એમને બી સ્પેસમાં જવું છે, કારણ કે બધાને અત્યારે સ્પેસમાં જવું બધાને પસંદ છે. તો હવે આવું કેટલું પોસિબલ છે કે હું મારી પાસે પૈસા છે અને અઢળક નાણાં ખર્ચીને એકવાર ચંદ્ર પર આંટો મારતી આવું, તો આવું કેટલું પોસિબલ છે કે આવું બી થઈ શકે ફ્યુચરમાં? થઈ શકે, ડેફિનેટલી થઈ શકે. અત્યારે થઈ રહ્યું છે. થઈ રહ્યું છે. હા. ઓકે. સ્પેસ ટુરિઝમ તમે જુઓ તો ઇટ્સ ઓન બૂમ. ઘણી બધી યુએસની સંસ્થાઓ છે, બ્લુ ઓરિજિન છે, જેમને આવી રીતના સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ, ટુરિસ્ટ ફ્લાઇટ્સ ક્રિએટ કરી છે કે જે અમુક મિનિટ્સ માટે તમને લઈ જાય અને પૃથ્વીના જે કર્વેચર્સ છે એ તમે ઉપરથી જોઈ શકો. દેટ ઇઝ સબ ઓર્બિટલ ફ્લાઇટ્સ. અને સ્પેસએક્સ દ્વારા ઓર્બિટલ ફ્લાઇટ્સ પણ ક્રિએટ થઈ છે ટુરિસ્ટ માટે કે જે અમુક દિવસો સુધી તમને સ્પેસમાં લઈને જાય, પણ ઇટ ઇઝ વેરી એક્સપેન્સિવ. ઇટ્સ વેરી એક્સપેન્સિવ. યસ, ડેફિનેટલી. હવે આપણે ઇસરો વિશે વાત કરીશું. આપણા ભારતનું ગર્વ કહી શકાય ઇસરો, કારણ કે એમને આપણે ભારતને વૈજ્ઞાનિક ક્ષેત્રે ખૂબ સારી એવી સફળતા અપાવી છે અને આપણે બહુ બધા પાસ્ટમાં બે એવા મિશન કર્યા છે. ગગનયાન છે, મંગલયાન છે, ચંદ્રયાન છે, ઘણા બધા એવા આપણે મિશન કર્યા છે અને આજે આપણે ગર્વથી કહી શકીએ કે આપણી પાસે પણ નાસાને ટક્કર મારી શકે એવું ઇસરો છે. ચોક્કસ, કેમ નહીં. એટલે હવે આપણે ઇસરોના અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે વાત કરીશું, મિશન વિશે વાત કરીશું. રાકેશ શર્માને જ્યારે ઇન્દિરા ગાંધી ત્યારના પ્રાઇમ મિનિસ્ટરે પૂછ્યું હતું કે ત્યાંથી ભારત કેવું લાગે છે, ત્યારે એમણે કહ્યું કે બધા જ વિશ્વના દેશો કરતા ભારત ખૂબ સરસ લાગે છે અને એ ગુસબમ્સ વાળી મોમેન્ટ્સ આપે છે. હવે આપણે ફરીથી આપણે આપણા એસ્ટ્રોનટ્સને તૈયાર કરી રહ્યા છે અપકમિંગ પ્રોજેક્ટ્સ માટે. કેવી રીતે તૈયારીઓ ચાલી રહી છે? જે ગગનયાન મિશન છે એ 2 તબક્કામાં અત્યારે ચાલી રહ્યું છે. એક માનવ રહિત મિશન, એટલે કે કોન્સેપ્ટ પ્રૂફિંગ માટે એક ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ થશે આ વર્ષના એન્ડ સુધીમાં અને એમાં આખા જે એરડ્રોપ ટેસ્ટ બી એના સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગયા છે અને એ સફળતાપૂર્વક એની સ્પ્લેશડાઉન આપણે અચીવ કરી શક્યા તો આપણે નેક્સ્ટ મિશનમાં જઈશું. તો જે હ્યુમન મિશન છે દેટ ઇઝ ટાર્ગેટેડ બાય 2027.
તો યસ, લેટેસ્ટ 2028 સુધીમાં તો હું ધારું છું કે ભારત પણ પોતાના અવકાશ યાત્રીઓને પોતાના અવકાશ યાનમાં જે છે એ સ્પેસ ટ્રાવેલ કરાવી શકશે. અરે વાહ. આપણા ઓફિશિયલી 4 એસ્ટ્રોનોટ્સ અત્યારે અંડર ટ્રેનિંગ છે. ગ્રુપ કેપ્ટન પ્રશાંત નાયર, ગ્રુપ કેપ્ટન અજીત કૃષ્ણન, ગ્રુપ કેપ્ટન અંગદ પ્રતાપ અને વિંગ કમાન્ડર શુભાંશુ શુક્લા. તો એ બધા જ જે એસ્ટ્રોનોટ્સની તૈયારી છે એ પૂરજોશમાં ચાલી રહી છે. એ લોકોએ રશિયામાં બી એક કોસ્મોનોટ સેન્ટર છે, ત્યાં એમણે ટ્રેનિંગ લીધી છે. અત્યારે એમની દહેરાદૂનમાં ટ્રેનિંગ્સ ચાલી રહી છે અને યસ, દે આર ગુડ ટુ ગો. અને જ્યાં સુધી પ્રોજેક્ટનો સવાલ છે, જે એનું લોન્ચ વ્હીકલ છે LVM-3, એની એસેમ્બલી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. તો પ્રોજેક્ટ ઇઝ રિયલી ઇન ગુડ શેપ અને એનું ડેમોન્સ્ટ્રેશન આપણે નજીકના ભવિષ્યમાં જોઈ શકશું. જી, બહુ ખૂબ જ ગર્વની વાત કહેવાય કે હવે આપણા ભારતના લોકો ત્યાં મિશનમાં જશે, ત્યાં સંશોધન કરશે અને આપણા એ 3 દિવસનું મિશન રહેશે. 400 કિલોમીટરની ઓર્બિટ રહેશે એમની, લિયો ઓર્બિટ કહેવાય. અને એમાં એ લોકો 3 દિવસ સુધી બધા એક્સપેરિમેન્ટ્સ કરશે અને પછી પરત આવશે. જી, હવે આપણે આગળ વાત કરીશું યુવા મિત્રો માટે. હવે એમને જ્યારે કરિયર બિલ્ડ કરવું હોય, એસ્ટ્રોનોમીમાં જવું હોય, એસ્ટ્રોનટ્સ બનવું હોય, તો એના માટે શું, કઈ રીતે પરસ્યુ કરી શકે, કઈ પ્રકારનો એમને કોર્સ લેવો જોઈએ, અને હવે આમાં જ ફ્યુચર બનાવવું હોય તો એમના માટે દરવાજાઓ ખુલ્લા હશે. ત્યાં બી એક સમય એ બી ચંદ્ર પર જઈ શકશે, મંગળ પર જઈ શકશે અને ભારતનું નામ રોશન કરી શકશે. કેમ નહીં. ઇસરો હંમેશાથી વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સપોર્ટિવ રહ્યું છે. તમે ઇસરોની ઓફિશિયલ વેબસાઇટ ઉપર બી ચેક કરી શકો છો કે સ્ટુડન્ટ્સના ડેડિકેટેડ પોર્ટલ્સ છે. દર વર્ષે નેશનલ લેવલ ઉપર યુવિકા પ્રોગ્રામ યોજાય છે, જેમાં ધોરણ 9 ના બાળકો ભાગ લઈ શકે છે. હું ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને પણ કહીશ કે તેઓ ભાવિકા પોર્ટલ ચેક કરે. ભાવિ વૈજ્ઞાનિક કાર્યક્રમ એનું એવું ફૂલ ફોર્મ છે. એ કાર્યક્રમ બી દર વર્ષે ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં યોજાય છે. ધોરણ 9 થી ધોરણ 12 ના વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ શકે છે. તો એ ગુજકોસ્ટ બી એમાં કોહોસ્ટ છે અને ખૂબ સરસ એક્ટિવિટીઝ બાળકો માટે એમાં કરાવવામાં આવે છે. બધી લેબોરેટરી દેખાડવામાં આવે છે, થિયોરી સમજાવવામાં આવે છે, સ્કાય ગેઝિંગ, એટલી બધી એક્ટિવિટીઝ એમના માટે હોય છે કે જો કોઈ વિદ્યાર્થી ખરેખર એ દિશામાં ભણવા માંગતો હોય તો એના માટે ખૂબ સરસ છે. જે એન્જિનિયરિંગ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓ છે એમના માટે હું સજેસ્ટ કરીશ કે એ લોકો રિસ્પોન્ડ પોર્ટલ ચેક કરે. રિસ્પોન્ડ પોર્ટલ એ ઇસરોનું એવું પોર્ટલ છે કે જ્યાં ઇસરો જે નવા વિષયો ઉપર સંશોધન કરે છે એના સબ્જેક્ટ લિસ્ટેડ છે. હવે જો કોઈ વિદ્યાર્થી એ સબ્જેક્ટ ઉપર પ્રોજેક્ટ કરવા માંગતો હોય તો ગવર્મેન્ટ એને ફંડ પણ આપે છે. જી બિલકુલ. તો આજે વિદ્યાર્થીઓ એ રિસ્પોન્ડ પ્રોગ્રામ મારફતે પણ ઇસરો અપ્રોચ કરી શકે છે. જી બિલકુલ. કેયાજી, ખૂબ જ સરસ વાત કરી અને ખૂબ જ એવી ઇન્ફોર્મેશન તમે આપી જે મે બી મને પણ નહોતી ખબર, અને તમારી સાથે સંવાદ કરીને ખૂબ જ મજા આવી અને એવું જ લાગ્યું કે મારી સામે ચંદ્ર, તારા સામે હું ગગન અને અવકાશને મારી નરી આંખે અત્યારે જોઈ રહી છું, એવો અહેસાસ તમે કરાવ્યો. તો આ હતો સંવાદ કેયા શુક્લા સાથે, ઇસરોના સાયન્ટિસ્ટ, અને એમની સાથે બહુ બધી વાત કરી, ખૂબ સરસ વાત કરી. તો યુવા મિત્રો, અત્યારે આ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે વિદાય લેવાનો, કારણ કે આપણી પાસે સમયનો અભાવ છે. ફરીથી આપણે મળીશું, નવી વાતચીત કરીશું, નવા વિષય સાથે સંવાદ કરીશું. તો કેયા મેમ, આપ અમારા આકાશવાણીના સ્ટુડિયોમાં આવ્યા અને ખૂબ સરસ વાત કરી, એ બદલ આપનો આભાર. તો આપ હાલ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાવાણી.